નમસ્તે મિત્રો, જય શ્રી કૃષ્ણ। અમારા નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। તો આપણે ડુંગળી શેકીને શાક બનાવવાનું છે, ડુંગળીનું શાક। તો તમે આ વિડીયો એન્ડ સુધી જોતા રહેજો। નવી રીતથી આપણે શાક બનાવીશું। એના માટે ડુંગળી લીધી છે ને તવી ઉપર આપણે શેકવાનું છે। 200 ગ્રામ જેટલી ડુંગળી લીધી છે। તો આવી રીતે આપણે ગેસ ફૂલ રાખીને શેકી નાખવાની ને ટમેટાની ગ્રેવી કરવાની છે। દોસ્તો એકદમ સરસ શેકાઈ જાય છે, આપણે લૂઈ ન લાગે। ને શેકી ગયેલ ડુંગળીનું શાક આપણે સુધારીને ખાતા હોય ને કાચી ડુંગળી એવી ના આપણે લાગે, એકદમ મસ્ત સરસ પાકી જાય શેકી ગયેલ ડુંગળી। તો તમે આપણે આ નવી રેસીપી લઈને આવ્યા છે, તો તમે આ વિડીયો એન્ડ સુધી જોતા રહેજો। એ ડુંગળી આપણે 4 થી 5 મિનિટ આપણે શેકાવા દેવાની છે, વધારે નહીં શેકાવા દેવાની। ને આને થોડી વાર આપણે ઠરવા દેવું, ત્યાં સુધીની અંદર આપણે લસણ ને આદું આપણે ક્રોસ કરી નાખીએ। આદું લીધું, તેલ આપણે ગરમ મૂકી દીધું હતું, પહેલાં જીરું નાખવાનું છે, લીમડો ને આપણે લસણ ને આદું નાખી દઈએ। લસણ આદું નાખ્યા પછી આપણે એકાદ મિનિટ પાકવા દઈશું, પછી આપણે ટમેટા નાખી દીધા, ક્રોસ કરી ગયેલું છે। એક આપણે લીલું મરચું લીધું છે સ્વાદ પ્રમાણે, ને થોડા ધાણા નાખશું શરૂઆતમાં। એટલું મસ્ત આપણે ડુંગળીનું શાક બને છે ને ધાબા ટાઈપ। હવે આ ડુંગળી ઠરી ગઈ છે, તો જોઈએ આપણે આવી રીતથી એક જ હાથે આપણે એના ફોતરા બધા ઉસળી જાહે ને સરસ એકદમ નીકળી જાહે। સફેદ કલરનો ભાગ હશે ને આવી રીતે આપણે બધીમાંથી સફેદ કલરનો ડુંગળીનો ભાગ કાઢી લેવું, તો એકદમ મસ્ત નીકળી જાય ને આવો શાક તો આપણે નવી રીતથી બનાવશું, સરસ લાગે છે ખાવામાં। તો આવી રીતે આપણે બધાય ડુંગળીના ચીલકા અલગ અલગ થઈ જશે। આ ડુંગળી એકદમ મસ્ત પાકી ગઈ હોય પછી આને ખાલી 1 થી 2 મિનિટ જ આપણે પાકવા દેવાની। તો આપણે બધી ડુંગળી આવી રીતે નોખી નોખી કરી નાખી છે। તો આપણે એકદમ ગ્રેવી પાકી ગઈ છે ટમેટાની, મસાલો સરસ પાકી ગયો છે। તો આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખશું, હળદર નાખશું, ધાણા જીરું નાખશું ને ચટણી આપણે 3 ચમચી નાખશું। તીખું ખાતા હોય એ પ્રમાણે લેવાની ચટણી। કાશ્મીરી મરચી 1 ચમચી નાખશું મરચું। તો એકદમ મસ્ત ગ્રેવી આપણી પાકી ગઈ છે। તો હવે આપણે આની અંદર આપણે 2 થી 3 વાટકી જેટલું પાણી નાખ્યું હતું। તો હવે આ ડુંગળી આપણે જો એકદમ સરસ પાકી ગઈ હતી, એ આપણે સુધારી ગયેલ હતી આઈથેથી, એને આપણે નાખી। શેકી ગયેલ ડુંગળીનો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક શેર કરજો ને કમેન્ટ જરૂરથી કરજો। અને વિડીયોની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। મળીશું અગલા વિડીયોમાં, ક્યાં સુધી બાય બાય। આપણે ડુંગળી નાખ્યા પછી આને 1 થી 2 મિનિટ જ પાકવા દેવાની, વધારે નહીં। એકદમ મસ્ત જો સરસ પાકી ગયું છે શાક। તમે જરૂરથી આ ડુંગળીનું શાક બનાવજો, અત્યારે ઉનાળામાં લૂઈ ન લાગે, સરસ લાગે છે। તો આપણે હવે લીલા ધાણા નાખી દઈએ, શાક પાકી ગયું છે। તો ગેસ બંધ કરી દીધો છે, તો આપણે કાઢી લઈએ છીએ એક વાટકાની અંદર। એકદમ મસ્ત દેખાવ આવે છે, તમે જોઈ શકો છો। શાક બનાવ્યું છે આ ડુંગળીનું કાઠિયાવાડી સ્ટાઇલમાં। આપણે ધાણા સર્વ કરી દઈએ છીએ। આપણે એના ભેગો કાચી કેરી છે, રોટલો બાજરાનો, દહીં તો સરસ લાગે છે।